નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણો આજનો વિડીયો એ છે કે અત્યારે ટમેટી, મરચી અને બીજા અન્ય જે શાકભાજીઓ છે એમાં કોકળ કે જે થ્રિપ્સ જેવું આવી જાય છે અને જાતું નથી। જે ઓર્ગેનિક ખેતી કરે છે એને તો વહી જાય છે, પણ જે કેમિકલવાળી ખેતી કરે છે એને નથી જાતું। અને ઓર્ગેનિક ખેતી કરે છે તો એને આ દવાનો ઉપયોગ કર્યો છે તો એને વહી ગઈ છે, પણ બીજી દવાઓ જે ખબર નથી અને નથી ઉપયોગ કરતા તો એનાથી નથી જાતી। એના માટેનો વિડીયો છે મિત્રો, એટલે વિડીયો આખો જોજો કે જેથી કરી અને પૂરેપૂરી માહિતી છે તમને મળી જાય। અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમે ગ્રુપમાં પણ જોડાઈ જાઓ અને બીજો પણ તમારો અન્ય કોઈ પ્રશ્ન હોય તો ત્યાં તમને વધુ માહિતી મળી જશે। એટલે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે, એમાંથી ગ્રુપમાં જોડાઈ જાઓ। હવે મિત્રો, ખાસ કરીને આજનો આપણો વિડીયો એ છે કે જે કોકળ છે એ આમ તો ઘણા બધા ખેડૂત મિત્રો છે મરચી, ટમેટી અને અન્ય શાકભાજીઓ વાવતા હોય છે, તો એની અંદર જે કોકળનો બહુ વધારે પ્રમાણમાં રોગ છે અને ઘણા બધા તો જે આપણે પેસ્ટિસાઇડ દવાઓ વાપરે છે એને પણ ઘણા બધાને એ ઉપયોગ કર્યો તો પણ નથી જતી। પણ હવે આપણે એક સરળ અને સાદો એવો ઈલાજ છે કે જેથી કરી અને ઘરે જ આ દવા બની જાય અને આપણે ઘરે બનાવી અને આપણે પણ રિઝલ્ટ મળ્યા છે મિત્રો। જે તમે આ સાઈડમાં જોઈ શકશો કે જે વિડીયો છે કે જે અમે બનાવી હોય, અનુભવ કર્યો હોય એનો વિડીયો અહીં સાઈડમાં છે અને હું તમને માહિતી આપીશ કે આટલું આ પ્રમાણમાં બધી વસ્તુઓ લઈ અને તમે આ રીતના દવાઓ બનાવી શકો છો। તો મિત્રો, હવે સૌથી પહેલાં વાત કરીએ તો તમારે હું 200 લીટર પાણીની અંદર બનાવવાનું કહું છું, પછી તમારે તમારી રીતના એ મેનેજ કરી લેવાનું કે ઓછા પંપ હોય કે વધારે પંપ હોય। તો મિત્રો, 200 લીટર પાણીની અંદર સૌપ્રથમ તમારે 100 થી 150 ગ્રામ હળદર લેવાની છે, હળદર પાવડર। જે હળદર પાવડર હોય એ તમારે 150 ગ્રામ પાવડર જે 200 લીટર પાણી છે એમાં મિક્સ કરી દેવાનું છે ગોળીને। અને ત્યારબાદ જે આપણે દેશી ગાય કે જે આમ તો ઘણા ખેડૂત મિત્રો પાસે હોય જ છે, જે ગાય હોય એનું દૂધ લેવાનું છે। તમારે 5 લીટર જેવું 200 લીટરની અંદર દૂધ નાખી દેવાનું છે। આ ખર્ચ થોડોક લાગશે પણ તમને આમાં 100% રિઝલ્ટ મળશે। એટલે જે 5 લીટર દૂધ અને 150 ગ્રામ હળદર એ બેરલમાં મિક્સ કરી દેવાની છે। અને ત્યારબાદ જે આપણે ઘરની અંદર આવતા હોય એવા હિંગ પાવડર આવે છે કે જે સારામાં એલું હિંગ હોય એ તમારે લઈ લેવાનું છે 100 ગ્રામ હિંગ। અને ત્યારબાદ તમારે એની અંદર આપણે ગોળ લેવાનો છે, 1 કિલો એક ગોળ, કે જે ગોળ છે એ સારામાં એલો અને આમ કહીએ કે બ્રાન્ડેડ વસ્તુ કે એવો નહીં, પણ કોઈ પણ જાતનો જે ગોળ હશે એ હાલશે। દૂધ કદાચ માત્રા ઓછી હશે તો હાલશે, પણ 3 થી 4 લીટર તો ફરજિયાત છે। એટલે મિત્રો, આને તમારે મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ તમારે આના પંપ ડાયરેક્ટ ભરી અને સ્પ્રે કરજો મરચી, રીંગણી, ટમેટી કે કોઈ પણ પાકની અંદર, તમને 100% સારું રિઝલ્ટ મળશે। અને આમાં એમ કહીએ છીએ કે બહુ કોઈ ખર્ચ પણ નથી। જો તમારે ગાય ઘરે હોય તો તમારે ખાલી ગોળનો જ ખર્ચ છે, બાકી કોઈ જાતનો ખર્ચ છે ને હિંગ ને હળદર તો આપણે ઘરે હોય જ, બરોબર। એટલે એમ કહીએ કે ખર્ચ વગરની ઓછા ખર્ચે કોકળ વહી જાય છે, 100% રિઝલ્ટ મળે છે મિત્રો। આમાં તમે એક વખત આને ટ્રાય કરી અને જુઓ થોડાકમાં, પછી તમે અનુભવ કરશો એટલે તમને આમાં રિઝલ્ટ મળી જ જશે। અને મિત્રો, ખાસ એના માટેનો જ તો અમે અનુભવ કર્યો છે, જે તમે આ ક્લિપ પણ જોઈ સાઈડમાં। એટલે કહેવાનો મતલબ કે સારામાં સારું આનાથી રિઝલ્ટ છે। બાકી કેમિકલવાળી જે દવાઓનો ઉપયોગ કરે છે એમાં પણ આ રિઝલ્ટ નથી મળતું કોકળનું, પણ આનાથી મળે છે। અને જે કેમિકલવાળી દવાથી મળે છે પણ એ દવાઓ મોંઘી છે અને જમીનને પણ નુકસાન કરે છે। એટલે કહેવાનો મતલબ કે આનાથી ખૂબ સારા એવા રિઝલ્ટો મળે છે આ દવાથી, તો આ દવાનો જ ઉપયોગ કરવો જે આપણે ઘરે જ બનાવીએ હોય। અને મિત્રો, કોઈ પણ તમારો પ્રશ્ન આગળ કીધું હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ છે એને પણ ફોલો કરી લેજો, એ પણ લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં છે। એટલે ત્યાં પણ તમને વધુ માહિતી મળી જશે, સારા વિડીયો, જે શોર્ટ વિડીયો હશે એ ત્યાં પણ આવશે। એટલે કે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણો આ વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।